ભોણા હા બોલો ને મામા. તો કે તમારે તો ચૂંટણી નહીં આવી, પણ કદાચ ચૂંટણી આવે અને તું ફોર્મ ભરીને સરપંચ બની ગયો તો શું કરું? હું જો સરપંચ બની જાઉં ને મામા, હમ. તો પ્રથમ પહેલા તો આજે ગામમાં હે ને અમુક જણા હમ. એમને સીધા ગામમાં રહેવા જ ના દઉં. હે? સીધા જ જેલ ભેગા કરી દઉં. હા. અને બીજું કે એવી એવી સગવડો કરું ને કે હરેક ઘરમાં ત્રણ ત્રણ નળ નખાવું પાણીના. તાઈ નળ પોણી ના ચલો ત્રણ તો જોઈએ જ નહીં યાર. તે શું કરું? એ તાઈ નળમાં કઈ રીતનું પાણી આલું? એક એક નળમાં ગરમ પાણી નીકળે, જેને ગરમ પાણી એ નાવું ખાય એ ગરમ પાણી એ નાય. અને બીજા એમાં નળમાં ઠંડુ પાણી નીકળે, જેને ઠંડા પાણી એ નાવું હોય એ ઠંડા પાણી એ નાય. તા પછી ત્રીજો નળ શોનો? અરે યાર, બીજો નળ જેને ના નાવું હોય એ ના બેહા. તો 100% તો સરપંચ બની ગયા.